તાપી જિલ્લામાં પોલીસ કર્મીની દાદાગીરી સામે આવી રક્ષક જ બન્યો ભક્ષક। આદિવાસી સમાજના યુવકને જમીન પર સુવડાવી નિવસ્ત્ર કરી ઢોર માર માર્યો હોવાનો વિડીયો થયો વાયરલ। યુવકને ઢોર માર માર્યા બાદ કોઈપણ જાતની પૂછપરછ કર્યા વગર છોડી દેવામાં આવ્યો। સમગ્ર ઘટના દ્વારા આદિવાસી સમાજમાં રોષની લાગણી। નિષ્પક્ષ તપાસ કરી દોષીને 10 દિવસમાં સસ્પેન્ડ કરવા આદિવાસી સમાજે આવેદનપત્ર આપી કરી માંગ। કુકરમુંડામાં પોલીસ કર્મીએ એક યુવકને નિવસ્ત્ર કરી લાકડીથી ફટકારવાની ઘટના સામે આવી છે। કુકરમુંડા આઉટપોસ્ટ પોલીસ સ્ટેશનમાં પોલીસ કર્મીએ દાદાગીરી કરી હોવાનું પ્રકાશમાં આવ્યું છે। આ પોલીસ કર્મીએ પોલીસ સ્ટેશન બહાર જ યુવકને માર માર્યો હતો। ત્યાં હાજર અન્ય પોલીસ કર્મીઓની નજર સામે જ યુવકને ફટકારવામાં આવ્યો। પીડિત યુવક દ્વારા કુકરમુંડા પોલીસ સ્ટેશનમાં પોલીસ કર્મી વિરુદ્ધ અરજી કરવામાં આવી છે, પરંતુ કોઈ નિરાકરણ નહીં આવતા આદિવાસી સમાજ દ્વારા ચીમકી આપવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ, ગ્રામીણ ટુડે ન્યૂઝ, તાપી। 21 તારીખે સાંજના છેડે એક દુકાન માલિકે પોલીસને ફોન કરતા પોલીસ અમારા આદિવાસી યુવાનને પોલીસ સ્ટેશને ઉપાડી ગઈ હતી। એમને નિવસ્ત્ર કરીને ખૂબ જ ગંભીર માર મારવામાં આવ્યો છે। 21 તારીખની ઘટના જ્યારે એક વેપારી પોલીસને ફોન કરે અને આદિવાસી યુવાનને ઉપાડી લઈ જાય પોલીસ સ્ટેશનના કેમ્પસમાં ઢોર માર મારવામાં આવે કપડા ઉતારીને। આજે 24 તારીખ થઈ છે, છતાં પણ FIR લેવામાં આવી નથી અને હજુ પણ એવું જ કહેવામાં આવે છે કે અમે તપાસ કરીશું, ફરિયાદ લઈશું। તો શું અમારા આદિવાસી વિસ્તારમાં આવી રીતે યુવાનોને ઢોર માર મારેને આદિવાસી સમાજ જોયા કરશે? એના માટે આજે આદિવાસી સમાજ રસ્તા પર ઉતર્યો છે। જો કડકમાં કડક કાર્યવાહી ન કરવામાં આવે તો અમે તો આ તંત્રને પણ કહી દીધું છે કે આવનાર 10 દિવસમાં જો આ પોલીસ કર્મીને સસ્પેન્ડ કરવામાં ના આવે તો આખો આદિવાસી સમાજ, આખો ગુજરાતનો, મહારાષ્ટ્રનો અમે કુકરમુંડાને ઘરી લઈશું। કારણ કે હવે આદિવાસી સમાજ અત્યાચાર ચલાવી લેશે નહીં। આવી રીતે બીજા વિસ્તારમાંથી આવેલા પોલીસ કર્મી પણ આવી રીતે ભેદભાવ રાખીને જો કાર્યવાહી કરતું હોય, અમે તો એવું વિચારીએ છીએ કે પોલીસ અમારું રક્ષક છે, પણ પોલીસ જ જ્યારે ભક્ષક થઈ જતો હોય ત્યારે આદિવાસી સમાજ ખૂબ જ નિંદા કરે છે અને આવી ઘટના આ બીજી વાર બની છે। એના માટે તમામ સમાજ આજે રસ્તા પર ઉતર્યા છે અને આવનાર દિવસમાં 10 દિવસ પછી અમે ઉગ્ર આંદોલન કરીશું। તો વધુ સમાચારો માટે જોતા રહો ગ્રામીણ ટુડે ન્યૂઝ। ગ્રામીણ ટુડે ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।